રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે। આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે। અંબાલાલ પટેલના મતે આવતીકાલથી 22 જૂન વચ્ચે તેજ ગતિના પવનોની સાથોસાથ રાજ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે। કાચા મકાનોના છાપરાઓ ઉડી જાય તેટલો તેજ પવન પણ ફૂંકાશે। તો આજે મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે। 20 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાશે। સમુદ્રનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે, જેને પગલે મધ્યપ્રદેશમાં અતિ ભારે પણ વરસાદ થશે। 20 થી 28 જૂનની વચ્ચે પશ્ચિમ ભારતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતમાં સિસ્ટમ આવતા 20 થી 28 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। 10મી જૂનથી મંદ પડેલું ચોમાસું હવે ધીરે ધીરે સક્રિય થશે। આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 22માં તેજ ગતિના પવનો, આંચકાના પવનો ફૂંકાશે અને આ પવનનું જોર જબરું હશે। રાજ્યના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપ તો કેટલાક ભાગમાં 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે। કચ્છમાં પવનનું જોર રહેશે। ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। સૌરાષ્ટ્રના ભાગમાં પણ પવનની ગતિ રહેશે। પરંતુ ત્યાર પછી જોવા જઈએ તો એક અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે, એક બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશનો બનવાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશનો બનવાની શક્યતા શરૂ થઈ જશે અને આ ડીપ ડિપ્રેશનના કારણે બંગાળના ઉપસાગરમાંથી વિશાખાપટ્ટનમમાં થઈને જે ભેજવાળા પવનો છેક મધ્ય ગુજરાતના ભાગો સુધી આવી જશે અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે। અરબી સમુદ્રમાં પણ પશ્ચિમ ઘાટમાં જે જબરજસ્ત ચોમાસાની ગતિવિધિ છે ત્યાંની ગતિવિધિ પણ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યાં વરસાદની અસર રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ગતિના લીધે આસપાસના વલસાડના ભાગમાં ભારેથી ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગર, બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવણીલાયક વરસાદ થવાની શક્યતા રહેશે। 2 થી 3 ઇંચ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17 પછીનો જે પવનની ગતિ છે એ તેજ ગતિના પવનો છે અને જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જબરદસ્ત હશે। વીજ પ્રપાત પણ જબરદસ્ત હશે। એટલે આ તારીખ 20 થી 28માં ચરાચર ગુજરાતમાં નિરંતર ચોમાસું આવી જશે અને ગુજરાતના મહદ ભાગોમાં ભારે, અતિભારે, કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી। પરંતુ જે પેરુમાં પૂર્વ પેસિફિક મહાસાગરમાં એન્સો જળવાયુ તટસ્થ છે, હજુ લા નીનોની કન્ડિશન થઈ નથી એટલે વ્યાપાર વાયુનું જોર નથી। જ્યારે લા નીનોની કન્ડિશન થશે ત્યારે ચોમાસું નિરંતર ચોમાસું સારું આવશે, ત્યારે જ વ્યાપાર વાયુનું જોર વધતું હોય છે। અત્યારે હાલ તો તેજ ગતિના પવનો દક્ષિણ ગોળાર્ધમાંથી માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને અરબી સમુદ્રમાં જે ગતિવિધિ છે તેના કારણે આ ચોમાસું જરા વધુ સક્રિય થયું છે। જી, જૂન જુલાઈમાં અત્યારે જે તટસ્થ સ્થિતિ છે પૂર્વ પેસિફિક મહાસાગરમાં, જેને અલ નીનો પણ ન કહેવાય, લા નીનો પણ ન કહેવાય, એ ધીરે ધીરે લા નીનોની કન્ડિશનમાં જશે અને જ્યારે લાલ નીનોની કન્ડિશન થશે ત્યારે ગુજરાતમાં ચોમાસું ઓગસ્ટ જુલાઈમાં અને સપ્ટેમ્બર સુધી સારું આવવાની શક્યતા રહેશે। પણ લા નીનોની કન્ડિશન ક્યારે થશે તે જોવું રહ્યું। પ્રથમ ચોમાસું થોડું નબળું રહ્યું છે એટલે આ લગભગ આગ્રામાં સારો વરસાદ થશે। જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।
20મી જુલાઈ પછી તો ઉત્તર ભારતની પૂર્વ ભારતમાં કેટલીક નદીઓ પૂર આવવાની શક્યતા રહે છે. સાબરમતી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. જુલાઈ છે ઓગસ્ટમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતા રહે છે. અને જ્યારે લા નિનોની કન્ડિશન થશે ત્યારે લગભગ ગુજરાતમાં શરૂઆતના 2 મહિના ચોમાસાના જતા રહ્યા છે અને પાછળના મહિનાઓ જે છે પાછોતર વરસાદ એ પણ સારો થશે અને ઓક્ટોબરની શરૂઆત સુધીમાં વરસાદની ગતિવિધિ રહેશે.